ભક્તો હું જો તમને ગમે ન ગમે પણ મારી જે વિચારધારા એ તમને કહું છું. મને મહાપુરુષો પ્રત્યેક બહુ જ ગમે છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય, એ પ્રભુ રાઘવને માનનાર હોય, ભગવાન કૃષ્ણને માનનાર હોય. उपासना बिलग बिलग होती है मगर साधना की पद्धति एक ही रहती है. પછી બાપુએ પણ ભક્તો સમાજને ખૂબ સારા વિચારો આપ્યા, ખૂબ સારા વિચારો આપ્યા, માનવતાના વિચારો ખૂબ બક્ષ્યા. અને ભક્તો સ્વયં પણ બાવાજીના અનેક સંતાનોને વિના મૂલ્યે મહુવા વિદ્યાભ્યાસ કરાવે છે. પૂજ્ય ભાઈશ્રી ખૂબ સારા વિચારો સમાજને આપ્યા. ભક્તો ઘણી ફેર લોકો શું મને કથા પારાયણની શું જરૂર છે, 5 વર્ષ બંધ કરી દો ખબર પડે હું દિશા થાય. આ કથા પારાયણ 5 વર્ષ બંધ કરી દો તીદી ખબર પડે. પાણી હોય ને ભક્તો, પાણી ત્યારે પાણીની કિંમત ન થાય. વરસાદ ખૂબ વરસે ત્યારે આમ હું આ મંડી પીડ્યો છે, બંધ થાય ધારું, પણ 2 વર્ષ બંધ થઈ જાય ખબર પડે, રાડ નાખી જાય. એમ ભક્તો આ બધા મહાપુરુષો સમાજને ખૂબ સારું સારું પીરસે છે. એ પીરસે એટલે ઓછો ઓછો આપણને મહિમા સમજાય, પણ બંધ થાય તો ખબર પડે. ભક્તો સાચું કહું, પૂજ્ય ભાઈશ્રી ખૂબ જ બ્રાહ્મણોને વિનામૂલ્યે ભણાવ્યા છે. એમાં પૂજ્ય ભાઈશ્રીના આશ્રમમાં ભણેલા ઘણા બધા પવિત્ર બ્રાહ્મણો ભક્તો, એક વેસનની, કુટેવની, કુલક્ષણની. ભક્તો આવું સમાજને આપે કોણ? નિસ્વાર્થી મહાપુરુષો જ આપી શકે, બાકી કોઈ ન આપી શકે. આ બધાને આપણને વંદન કરવાનું મન થાય એમ કે સમાજની અંદર ક્રમે ક્રમે કેવા મહાપુરુષો આવતા રહે. પૂજ્ય ડોંગરેજ મહારાજ જેની પાસે ભક્તો આપણું શિર વંદન કરી જાય. આવા અનેક મહાપુરુષો આવ્યા છે જેણે સમાજને ખૂબ આપ્યો છે. ભક્તો પણ વાત કેવી ખબર છે, વર્તમાન હોય ત્યાં સુધી આપણને મહત્તા ન સમજાય. ગયા પછી લોકો જો ને બાપામાં એમ કરે, બીજાને કરે જ ને ભલામણ. બાપાના કાચના ફોટાનો ચાંદલો કરે, એટલે બરાબર હતા ત્યારે તે પાણી ન પાય, હવે કાચના ફોટાનો શું કામ ચાંદલો કરશે બાપ? એ બિચારા મનમાં વિચાર કરે, આડો કાચ છે એટલે હું નંતર નીચે ઉતરી 2 અડબત જેવું મન થાય, પાણી નથી ભરી દીધું. ગયા પછી દુનિયા યાદ કરી, દુનિયાની લીધી છે. પણ ભક્તો બધા મહાપુરુષો છે. કૃષ્ણ શંકર દાદા ભક્તો સંસ્કૃતને જીવંત રાખ્યું, આપણા સંસ્કૃતને જીવંત જેને રાખ્યું. અનેક બ્રહ્મ બાળકોને વિના મૂલ્યે ભણાવ્યા. આ બધી મહત્તા ભક્તો આપણે હૃદયમાં હોય ને, જો યાદ રાખજો. તમારે મોજમાં રહેવું છે, આનંદમાં રહેવું છે, તો ક્યારેક બેઠા હો ને એકલા, ત્યારે આ સમાજની અંદર સારા કાર્ય કરનારા મહાપુરુષોને ખાલી યાદ કરજો, યાદ કરજો. તમારું હૃદય આનંદથી છલકાવા મળે છે, છલકાવા મળે છે. ભક્તો તમને ખબર નહીં પડે, આનંદની ભરતીઓ આવવા મળશે. સાચું કહું છું, ક્યારેક મહાપુરુષોના જીવનને યાદ કરજો, એક એક મહાપુરુષોને યાદ કરજો. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આમણે આ કર્યું, આમણે આ કર્યું, આમણે આ કર્યું. મહેરબાની કરી કોઈ દિવસ ભક્તો મહાપુરુષોના જીવનની ટીકાઓ નહીં કરશો, ને તો ગોટો વળી જાઓ, ગોટો વળી જશો.